નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મારવાડી પરિવાર સાથે બનેલી સત્ય ઘટના વિશે। સૂરજ આથમી રહ્યો હતો। અમદાવાદની ધરતી પર અંધારાની કાળી ચાદર પથરાઈ રહી હતી। એક નવા બંધાતા 7 માળના ફ્લેટની નીચે ખુલ્લી ધૂળમાં કેટલાક બાળકો રમી રહ્યા હતા। એમાં એક રાજસ્થાની મજૂર પરિવારની 12-13 વર્ષની દીકરી પૂનમ પણ હતી। પૂનમની મા ઘર માટે લોટ દાળ ચોખા ખરીદવા બજારમાં ગઈ હતી। પૂનમનો મજૂર બાપ દિવસ આખાની તનતોડ મજૂરી બાદ કેટલાક રાજસ્થાની દોસ્તોને મળવા બીજા બાંધકામ ચાલતા હતા ત્યાં ગયો હતો। પૂનમ હજુ ટીનેજર હતી, પણ એની કાયાની ડાળી પર માયાના ફૂલો બેસવા માંડ્યા હતા। જૂના ફાટેલા ઘાઘરી પોલકામાંથી એની ગોરી ત્વચા ડોકાઈ રહી હતી। એ તો બાપડી રમવામાં મશગુલ હતી। એને એ વાતની જાણ ન હતી કે કોઈ કામી પુરુષની 2 લોલુપ આંખો છેલ્લા અડધા કલાકથી એની તરફ કીકીઓનું દૂરબીન સેટ કરીને બેઠેલી હતી। એ હતો વોચમેન તેજપાલ। ઉત્તર તરફના રાજ્યમાંથી રોજી રળવા આવેલો તેજપાલ 35 વર્ષનો ખરબછડો ઝડમમતી પુરુષ હતો। વર્ષમાં એકાદ વાર રજા મળે ત્યારે વતનમાં જઈને ઘર કાટલો સૂંઘી આવતો હતો। બાકીના 11 મહિના અમદાવાદમાં નજરે ચડતા લાલ લુગડાને ઝાંખ્યા કરતો હતો। એણે પૂનમને રમતી જોઈ એના પવનમાં ઉડતા વાળ અને ઊંચા નીચા થતા કપડાને જોયા। એ ભાન ભૂલ્યો। વાસનાના ચશ્મા એની આંખો પર ગોઠવાઈ ગયા। એણે પેંતરો વિચારી લીધો। જેવી રમતી દોડતી પૂનમ એ બેઠો હતો એ ખાટલા પાસે આવી એટલે તેજપાલે માત્ર પૂનમ જ સાંભળી શકે એવા ધીમા અવાજમાં એને પૂછ્યું, અલી, તારી માં ક્યાં ગઈ છે? બહાર, પૂનમે જવાબ આપ્યો, કલાકમાં પાછી આવશે। તને કંઈ ખાવાનું આપીને ગઈ છે કે ભૂખી મેલીને? મારી માં ઘરે આવીને જમવાનું બનાવશે। તને ભૂખ નથી લાગી? લાગી છે ને, પણ રમવામાં ભૂખ ભૂલાઈ જાય। તને લાડુ ભાવે? ખાવા છે? તેજપાલે લાલચ આપી। પૂનમ કંઈ વિચારે કે હા ના કરે તે પહેલાં જ તેજપાલે બીજો પાસો ફેંક્યો। લાડુની સાથે ખોબો ભરીને ચોકલેટો પણ છે। તને ભાવે છે ને? ચોકલેટ ન ભાવતી હોય એવું બાળક જગતમાં ક્યાંય હોય ખરું? પૂનમે માથું હલાવીને હા પાડી। પછી હાથ લંબાવ્યો। ક્યાં છે ચોકલેટ? આપો। તેજપાલ એની ઓરડીમાં ગયો। ખોટે ખોટા ખાખા ખોળા કરીને પાછો બહાર આવ્યો। અરે, યાદ આવ્યું, ચોકલેટો અને લાડુ જે ડબ્બામાં હતા એ તો હું અગાસી પર ભૂલી આવ્યો। ચાલ, તું પણ મારી સાથે। આપણે ધાબા પર જઈને લઈ આવીએ। બાળકોને ખબર પણ ન પડી કે એમની એક સાથીદાર ગાયબ થઈ ગઈ છે। તેજપાલ ટાઇલ્સ વગરના પગથિયાં ચડીને ઉપર ગયો। પાછળ પાછળ ભોળી પૂનમ હતી। ઇમારત હજુ પૂરી બંધાઈ રહી ન હતી। લિફ્ટ મૂકવાને પણ વાર હતી, એટલે સારા એવા પગથિયાં ચડવાના હતા। 4થા માળ સુધીમાં તો પૂનમ થાકી ગઈ। લાવ, હું તને ઉંચકી લઉં, કહીને તેજપાલે એને તેડી લીધી। જે દીકરીને જોઈને દિલમાં વહાલ ઉભરાવવું જોઈએ એને તેડ્યા પછી એના સ્પર્શથી આ વાસનાદર ચોકીદારના તનમનમાં આગ પ્રસરી ગઈ। એ ઝડપથી ધાબા પર પહોંચી ગયો। ક્યાં છે ચોકલેટ? પૂનમ પૂછી રહી। તેજપાલ ખલનાયક જેવું હસ્યો। અરે, તું જ છે મારી ચોકલેટ, આવ, તને મજા કરાવું। અને તેજપાલે એ ભોળી બાળાના
અંગો સાથે અડપલા કરવાનું શરૂ કર્યું. પહેલાં તો પૂનમને સમજાયું નહીં કે ચોકીદાર અંકલ આ શું કરે છે, પણ પછી તરત એને લાગ્યું કે એની સાથે કશુંક ખરાબ થઈ રહ્યું છે. ત્યાં સુધીમાં તો તેજપાલે એના કપડાં બળજબરીપૂર્વક ખેંચી કાઢ્યા હતા. ફ્રોક ન નીકળી શક્યું તો એણે ફાડીને દૂર કરી નાખ્યું. પછી એને ધાબા પર પટકીને એ તૂટી પડ્યો. પૂનમે શીશો પાડવાનું શરૂ કર્યું. 7મા માળના ધાબા પરથી એણે આસમાન ગાંજી ઉઠે એવી રાડારાડ કરી મૂકી. એના સદ્રશી બને પવનની દિશા અનુકૂળ હતી. ફ્લેટ્સના ખુલ્લા કમ્પાઉન્ડની સાવ નજીકના પહેલાં જ ટેનામેન્ટમાં રહેતા દર્શનાબહેન ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતા જોતા શાક સમારી રહ્યા હતા. એમના કાને કોઈ છોકરીની શીશોનો અવાજ અથડાયો. પિન્ટુ બેટા, દર્શનાબહેને એમના 8 વર્ષના દીકરાને કહ્યું, જો તો આ કોણ શીશો પાડે છે? બાજુના કમ્પાઉન્ડમાં મજૂરોના બાળકો રમે છે, એ ઝઘડતા હોય એવું. ત્યાં તો પિન્ટુએ અવાજની દિશા પકડી પાડી. ના મમ્મી, આ નવા ફ્લેટ્સ બંધાય છે એના ધાબા પરથી અવાજ આવે છે. કોઈ છોકરી શીશો પાડે છે. એક જ ક્ષણમાં દર્શનાબહેન ઊભા થઈ ગયા. સ્ત્રીની અંદર ઈશ્વરે સિક્સ્થ સેન્સ મૂકી હોય છે. આજ પછીનું અંધારું, અધૂરી ઇમારતનું એકાંતવાળું ધાબું અને છોકરીની શીશો દર્શનાબહેનના દિમાગને કશુંક અજુગતું બની રહ્યું હોવાની વાતની ગંધ આવી ગઈ. શાકની થાળી ફેંકીને એ દોડ્યા. હાથમાં 3 ઇંચના પાનાવાળું છપ્પું હતું. આવું છપ્પું કોઈને મારવા માટે ભલે પૂરતું ન હોય, પણ ડરાવવા માટે ચાલી શકે તેમ હતું. પિન્ટુ બેટા, તારું બેટ લઈને આવ મારી પાછળ. તારા મિત્રોને પણ બોલાવી લે, કહીને દર્શનાબહેન ફ્લેટ્સના પગથિયા ચડવા માંડ્યા. આગળ આગળ એ વીરાંગના અને પાછળ પાછળ વાનરસેના. ધાબા પરનું દ્રશ્ય વર્ણવી શકાય નહીં તેવું હતું. 14 વર્ષની અબુધ કન્યા નિર્વસ્ત્ર છત્તીપાટ. જવા દો, આગળ લખતા મારી કલમ ના પાડે છે. પૂનમના દેહ પર તૂટી પડવા તત્પર થયેલા તેજપાલની પીઠર ઉપર છપ્પુ, બેટ, સ્ટેમ્પ્સ અને લાકડી સળિયા જેવા હથિયારો સાથે બચાવ ટુકડી તૂટી પડી. તેજપાલ ગભરાઈ ગયો. પરિસ્થિતિ સમજીને એ કપડાં પહેરવા માંડ્યો. દર્શનાબહેને પોતાનો જાડો ખાદીનો દુપટ્ટો પહોળો કરીને પૂનમને ઓઢાડી દીધો. પછી એને ઉચકીને દાદર ઉતરી ગયા. નીચે જઈને એમણે બૂમો મારીને આડોશ પાડોશના 100-150 પુરુષોનું ટોળું ભેગું કરી દીધું. 2 વાક્યોમાં સ્થિતિનું વર્ણન કરીને પછી તરત જ એ પૂનમને લઈને ઘરમાં ચાલ્યા ગયા. તેજપાલ જ્યારે શર્ટના બટન બંધ કરતો કરતો નીચે ઉતર્યો ત્યારે એની ધોલાઈ કરવા માટે મોટી ભીડ જમા હતી. લોકોએ એને જે માર્યો છે મારી જ નાખત, પણ અંધકારનો લાભ લઈને અધૂમુઓ બની ગયેલો એ બદમાશ ભીડ વચ્ચેથી સરકી ગયો. એ ઘડી અને આજનો દિવસ કોઈએ તેજપાલને જોયો નથી. કદાચ એ એના ગામડે ચાલ્યો ગયો હશે. રાત્રે પૂનમના માતા પિતા ઘરે આવ્યા ત્યારે બધી હકીકત જાણી રડવા લાગ્યા. લોકોએ પોલીસ ફરિયાદ કરવા માટે ખૂબ સમજાવ્યા, પણ બાપડા ગરીબ મજૂર માણસો ડરી ગયા. રાતોરાત સામાનના પોટલા બાંધ્યા અને સવારે તો રવાના થઈ ગયા. પૂનમની માં દર્શનાબહેનને મળીને કહેતી ગઈ, બુન, તમે મારી દીકરીની ઇજ્જત બચાવી છે, પણ હવે અમે આ શહેરમાં ફરીથી ક્યારેય પગ નહીં મૂકીએ. બહુ કડવી યાદ જીવનભર મનમાં રહ્યા કરશે. એકમાત્ર સારું સંભારણું એ રહેશે કે
મારી દીકરીની શીશો સાંભળીને તમે બેસી ન રહ્યા. રડતી આંખે એ મારવાડી કુટુંબ મારવાડ ભેગું થઈ ગયું. એ વાતને કેટલાક વર્ષો થઈ ગયા. તાજેતરમાં દર્શનાબહેનના સરનામે એક કંકોત્રી આવી પહોંચી. એમના પતિ વિપુલભાઈએ વાંચીને પછી પત્નીને કહ્યું, લે, આપણી દીકરીનો માંડવો આવ્યો. પૂનમ, તને યાદ છે? એના લગ્ન લેવાયા છે. આપણને ખાસ આમંત્રણ છે. એનો બાપ લખે છે, તમે મારી દીકરીના ઉઘાડા શરીર ઉપર તમારું કપડું ઓઢાડ્યું હતું, એટલે જ અત્યારે એના જીવનમાં આવો શુભ અવસર આવ્યો છે. નહીંતર અમારા સમાજમાં એનો હાથ કોઈએ ન પકડ્યો હોત. આવશો ને? બોલ, શું કરવું છે? જવું જ પડે. પૂછવું હોય તો મને એવું પૂછો કે પૂનમ માટે ભેટમાં શું લઈ જશું? શું લઈ જવું છે? પાનેતર, દર્શનાબહેન બોલ્યા. જેની આબરૂ ઢાંકવા ક્યારેક ખાદીનો દુપટ્ટો ઓઢાડ્યો હતો, એ મારી પૂનમની શોભા વધારવા માટે રેશમી પાનેતરથી ઓછું બીજું કંઈ ચાલે જ નહીં. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.